મહત્વના અપડેટ આવી રહ્યા છે વિપુલ ચૌધરીને લઈને મહત્વના અપડેટ। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે। જે ચુકાદો આવવાનો હતો તેને લઈને અપડેટ છે। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા કોર્ટે મંજૂરી આપી છે વિપુલ ચૌધરીને। દૂધસાગર ડેરીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે વિપુલ ચૌધરીને મંજૂરી મળી છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા વિપુલ ચૌધરી, અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે તેજસ મહેતા। તેજસ, વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ કોર્ટે રાહત આપી છે। જી અરજી કરવામાં આવી હતી વિપુલ ચૌધરી તરફથી અને મુખ્યત્વે રજૂઆત એ કરવામાં આવી હતી કે જ્યારે તેઓ રિમાન્ડ પર છે તેવામાં નામાંકન ભરવાના દિવસો ગણતરીના જ રહ્યા છે, તેમને છૂટ આપવી જોઈએ। આ તેમનો લોકતાંત્રિક અધિકાર છે ઉમેદવારી કરવી, અને આ ઉમેદવારી માટે તેમને છૂટ આપવી જોઈએ। સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે જે ડેરીમાં કૌભાંડ તેમણે કર્યું છે તેવા આક્ષેપ છે ત્યાં જ ઉમેદવારી કરવાની વાત કરી રહ્યા છે। આની સામાજિક અસરો પણ વિપરીત પડી શકે છે, આ પ્રકારની સરકારની રજૂઆત હતી। બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કર્યો છે અને વિપુલ ચૌધરીને રાહત આપતા તેમને ફોર્મ ભરવા માટેની છૂટ આપી છે। એટલે સીધી વાત છે કે ડિરેક્ટર પદ માટેની જે ચૂંટણી થવાની છે તેમાં વિપુલ ચૌધરી નામાંકન કરી શકશે અને ચૂંટણી પણ લડી શકશે। રિમાન્ડ પૂરા થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। બીજી બાજુ વિપુલ ચૌધરીએ જામીન માટે અરજી કરી છે, એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કે જામીન અરજી પર સુનાવણી કરવી તે થોડી જ વારમાં કોર્ટ નક્કી કરશે। પરંતુ સૌથી મોટી રાહત અત્યારે વિપુલ ચૌધરીને તેઓ નામાંકન ભરી શકશે તે પ્રકારનો કોર્ટે હુકમ કર્યો છે। જી આભાર તેજસ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે, આજે તેઓ ફોર્મ ભરી શકશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।